नमः पार्वती पतये। आइए इन तपस्थली के भूमि पर आद्य शक्ति जगदम्बिका का गुणानुवाद सुनने के लिए तत्काल हनुमान जी महाराज के सानिध्य में देवी भागवत का तीसरा दिन और तीसरा दिन में द्वितीय सत्र में उपस्थित माताएं, भाइये और कृष्णाश्रय आश्रम यूट्यूब चैनल पर देख रहे सभी वैष्णव भक्तों को जय सिया राम, जय श्री कृष्ण। जीवन एक संघर्ष है। सवार પડતાની સાથે આપણે યુદ્ધની શરૂઆત કરીએ છીએ અને સાંજ પડે ત્યારે થોડા નિરાશ થઈ નારાજ થઈ ઘરે પાછા આવીએ છીએ। આપણે ક્યારેક ક્યારેક નાસીપાસ થઈ જવાય છે, છોડી દઉં, ભાગી જવું, મૂકી દઉં, પણ જેને જીવન જીવી જાણ્યું છે એવા મહાપુરુષોને યાદ કરવું। ક્યાંય ભાગી જવાનો વિચાર નથી કર્યો, ક્યાંય છોડી દેવાનો વિચાર ન કર્યો, ક્યાંય મૂકી દેવાનો વિચાર નથી કર્યો। જેને આપણે બધા આરાધ્ય દેવ કહીએ છીએ એવા કૃષ્ણની જીવનમાં ક્યારેક ડૂબકી લગાડો। એના જેવું આપણને દુઃખ પડ્યું છે ખરું? રામના જેવો 14 વર્ષનો વનવાસ આપણને પ્રાપ્ત થયો છે ખરો? બધું જ છે, પણ છતાંય વનચરની અંદર આદિવાસી જેવું જીવન જીવી ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ બની અયોધ્યામાં પાછા પધાર્યા છે। પોતાના સસુરનો પણ સહયોગ ન લીધો, પોતાના સ્વજનોનો પણ સહયોગ ન લીધો। વચન તો એક જ હતું, અયોધ્યામાંથી બહાર જવાનું, પણ ન જનકપુરમાંથી સેના મંગાવી કે વ્યવસ્થાઓ મંગાવી, ના કોઈ સ્વજનોનો સહયોગ લીધો, ન કોઈ સમાજનો સહયોગ લીધો। કેવલ પ્રભુએ સહયોગ લીધો તો વંચર જીવોનો સહયોગ લીધો। આદિવાસી સમાજની સાથે રહી 14 વર્ષ સુધી ભગવાન અયોધ્યામાંથી વનવાસમાં જઈ રહ્યા છે। કૃષ્ણના જીવનમાં એના કરતા વધારે સંઘર્ષ છે। આપણે તો એવા કોઈ સંઘર્ષ હજુ આવ્યા જ નથી। જન્મતાની સાથે મા બાપને છોડવા પડે, કદાચ શરીર છોડીને જતું રહેતો વાત અલગ છે, પણ અહીં તો દેવકી ને વસુદેવ બંને છે અને છતાંય ગોકુળમાં જઈને રહેવું પડે। ત્યાં જઈને શું ભગવાનને સુખ મળી ગયું ખરું? માખણ હજુ આરોગ્યું નથી, દૂધ પાન કર્યું નથી ને ત્યાં પૂતનાનું વિષપાન કરવાનો સમય આવી ગયો। તો કૃષ્ણએ ક્યાંય ના પાડી, રડ્યા નહીં, વિષપાન પણ કરી લીધું। ગીતા તિથિ કે જે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો કઈ રહીએ ને ચિતા। માન અને અપમાનમાં જે સ્થિર રહી શકે, લાભ અને ગેરલાભમાં જે સ્થિર રહી શકે, એ કેવો છે? ગુણાતીત છે। કૃષ્ણના જીવનમાં ભર સભાની અંદર મહાભારતના યુદ્ધમાં અગ્ર પૂજા કોની થાય? બધાએ જાહેર કર્યું કૃષ્ણની પૂજા થાય। અને એ સમય ભર સભામાં શિશુપાલ અપશબ્દ બોલે, અપમાન કરે, લજ્જિત કરે, પણ કૃષ્ણના જીવનમાં ક્યાંય દુઃખ નથી। વિષ્ણુ શાસ્ત્રમાં તેથી નામ આપ્યું અવ્યય। જેના જીવનમાં કોઈ વ્યય જ નહીં, નેગેટિવ કોઈ વિચાર જ નથી, બધો જ પોઝિટિવ છે। સંકટભંજન, તૃણાવત, બકાસુર, ઘેનુકાસુર, દાવાગ્નિ, કેટલા રાક્ષસોનો સામનો કર્યો, કેટલા રાજાઓનો સામનો કર્યો, તો કૃષ્ણ ક્યાં સુધી પહોંચ્યા? દ્વારિકાધીશ સુધી પહોંચી ગયા। આ કૃષ્ણની થિયરી આપણને બધાને કહે છે તમારે મારા જેવા મહાન બનવું છે તો સંસારના કાંટાઓને ધીરે ધીરે દૂર કરતા જાઓ તો મારા જેવા બની શકો છો। एक भक्त सुंदर श्री राधा की कथा के
કે ભગવાને વ્રજ છોડ્યા પછી શ્રી રાધાજીને મળ્યા નથી. રાધા એક શક્તિ છે, રાધા એક ભક્તિ છે, રાધા એ પ્રભુની પ્રિયતમા છે અને રાધા એ કૃષ્ણનો પ્રાણ છે. ઘણા સમય પછી ભગવાન અને શ્રી રાધા બંને સ્વર્ગમાં ભેગા થઈ ગયા. સામે રાધા આવી એટલે કૃષ્ણે ખચક્યા થોડાક. ક્ષોભ થયો કે મેં કોઈ દિવસ એને યાદ કરી નથી. સામે ચાલીને રાધાએ કૃષ્ણને પોકાર કર્યો, કેમ છો દ્વારકાધીશ, મજામાં છો ને? એટલે કન્યાને થોડું ન ગમ્યું. હું તારો તો કાનો છું, તું મને દ્વારકાધીશ કેમ કે છો? ત્યારે રાધા બોલી, યમુનાના મીઠા જળ છોડી તમે સમુદ્રના ખારા જળમાં ચાલી ગયા. આ યમુનાનો કિનારો, યમુનાની મધુરતા છોડી અને તમે સમુદ્ર મધ્યે ચાલી ગયા. વાંસળીને છોડી તમે શંખનાદ કરતા થઈ ગયા. આ છાણ માટીના કપડા છોડીને તમે તો વૈભવશાળી બની ગયા. તમે કેટલા મહાન બની ગયા. કન્યાએ કીધું, આવું બધું કહીશ સાંભળીશ તો પછી વધારે તકલીફ થશે, લાઈને વાતને વાળી દો. એટલે કન્યાએ કીધું, રાધા સાચું કહું તને, તું બહુ યાદ આવતી હતી. ક્યારેક ક્યારેક તો મારી આંખમાંથી આંસુ આવી જતા હતા. તું મને યાદ કરતી હતી? ત્યારે રાધા બોલી છે, કનૈયા તમે તો મને યાદ કરીને આંખના આંસુડા દ્વારા તમે બહાર કાઢી નાખતા હતા, પણ હું તો રડતી જ નથી. તું મારા વિયોગમાં રડી નથી? ના. કેમ? કે આંખમાં આંસુ લાવી તમે તો મારા નયનમાં સમાયેલા છો. આંખમાં આંસુ દ્વારા મારે તમને બહાર નથી કાઢવા, કે તેથી હું રડી પણ નથી. आधी रात निखंड की लोग नगर के सोए, जिसको चिंता यार की वो कहां से सोए. ઉદ્ધવ ગીતામાં બતાવે છે કે જ્યારે ઉદ્ધવ ગોપીઓને સમજાવવા જાય ને ત્યારે ગોપી કહે છે, ઉદ્ધવ અમારી સ્થિતિ કેવી છે? અમે રાતને કૃષ્ણ માનીએ છીએ અને દિવસને અમે રાત માનીએ છીએ. चल बसी रात ढल चुका चांद, हो गई हमसे मुलाकात, चलो सो जाए. ઉદ્ધવ અમને ખબર નથી કન્યાએ વ્રત છોડે કેટલા દિવસ થયા, પણ ઉદ્ધવ અમારા ઘરના માખણના માટલા જો. શ્રી મહાપ્રભુજી તિથિ કહે છે, ગુરુ કરો, ગોપીજનોને ગુરુ કરો. ક્યારે નિરાશ નથી થઈ ગોપી. આજે આવશે કનૈયો, આજે આવશે, આજે આવશે. રોજ શણગાર સજે, રોજ વસ્ત્ર પરિધાન કરે, રોજ ઘર સુશોભિત કરે, રોજ વલોણું કરીને માખણ મૂકી રાખે. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. ઉદ્ધવ અમારા ઘરના માખણના માટલા જો. એટલા દિવસ કનૈયાએ વ્રત છોડે થયા છે. ઉદ્ધવ શું કહું તને, જે દિવસથી ભગવાન વ્રત છોડીને ગયા છે ને તે દિવસથી અમારે ચોમાસું બેસી ગયું છે. કબીર કહેતે હૈ, કબીર હસના દૂર કરો, રોને સે કર લો પ્રીત, બિન રોએ પ્રીત પાઈએ. બહુ રડ્યા આપણે બધાએ. પૈસા નથી, કોઈ બોલતું નથી, કોઈ મારું નથી, કોઈ મારી સામું જોતું નથી, કોઈ મારું કામ કરતું નથી. રોજ રડરડ કરીએ છીએ. ક્યારેક રડો, ઈશ્વર માટે રડો. મારો શ્યામ મને મળતો નથી, મારો શ્યામ મને મળતો નથી. રાધા રડતી, ગોપી રડતી, મીરા શોધે રડતી રડતી, શ્યામ મને મળતો નથી, મારો શ્યામ મને મળતો નથી. રુદન કરતી વ્રજ કિનારી, सकल जगत के काज विहारी,
शरण में बलिहारी, पायो शरण में बलिहारी, दिल में ध्यान लगावे श्याम विना व्रज सोनू लागे, श्याम विना व्रज सोनू लागे। केवो कृष्णनो प्रेम छे गोपीने। उद्धव जे गोपीओने समझावे छे, उद्धव समझावा गयो छे गोपीने, पण उद्धव समझी गयो गोपी प्रेम जो प्रेम मथुरामां कोई आपी सके एम नथी। उद्धवे थोड़ું વેદાંત બતાવ્યું, અરે ગોપી તમે કન્યાને ભૂલી જશો ને તો કન્યા તમને ભૂલી જશે। તમારું મન ઘરમાં લગાડી દો, બાળકોમાં લગાડી દો। गमार गोपी दांत काढ़ी ने हंसवा लगी, उद्धव मथुरा वासी का मन दो चार है क्या? एक घर काम पे लगाते, एक खेत में लगाते, एक बच्चे के साथ लगाते। अरे उद्धव मेरा मन तो एक ही है और वो मन कृष्ण में लगा है, दूसरा हो तो दूसरी जगह पे लगाए नहीं। उद्धव पुकार से वो मिलते हैं, फिर दूसरी बात करते क्यों? जो प्यार है वो प्यार है, फिर दूसरी बात तो करते क्यों? बस तुम एक बार खुला दिल थी, हृदय ना भाव थी पुकार करो। आवीने उभो छे कि नहीं जोવો तो तुम्हारी जोड़े એ આવીને ઊભો છે, તમને કહે છે ચિંતા ન કરીશ, તારું કામ કરી દઈશ, પણ આપણને વિશ્વાસ નથી ક્યાં છે કનૈયો, ક્યાં છે કનૈયો, ક્યાં છે કનૈયો? કારણ આપણે તો કનૈયાને જોયો છે કેવો મોર પીછવાળો, માખણ ખાતો, રાધા જોડે, ગાય જોડે, પણ કનૈયો તો કહે છે હું તો ભૂલ ભૂલામણી જેવો છું, વેશભૂષાવાળો છું, હું ફાટલા કપડાં પહેરીને આવું, હું રક્તપિત્યો થઈને આવું, હું દુબળો બનીને આવી જાઉં, સંતા કુકડી રમું છું તમારી જોડે, મને શોધો। તો કલાકારોએ બનાવીને મૂકી દીધો કે આપણે એને શોધવા જઈએ તો એ ક્યાંય નહીં મળે। નાહમ વસામે વૈકુંઠે ન યોગી નામ દુર્લભમ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। સુરદાસી કહે છે ઊભો ઊભો ગાવું તો બેઠો બેઠો સાંભળે, અને બેઠો બેઠો ગાવું તો ઊભો ઊભો સાંભળે। કેવો છે કૃષ્ણ, પણ ક્યાંય નાસી પાસ નથી। મહાભારતના યુદ્ધમાં યુદ્ધ કરવા માટે અર્જુન તત્પર બનેલો છે। સેનયોરુ ભૈરો મધ્યે રથમ સ્થાપયમેચ્યુત, કેવો હુકમ કરી દીધો, હે અચ્યુત, હે કેશવ, મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જા। અને યસ સર કહીને કૃષ્ણ રથ હંકારે। એમને રથ આપણા બધાનો હંકારે ખરો? અર્જુનમાં શું જોયું હશે કે ભગવાન સારથી બની ગયા। મહાભારતના યુદ્ધ પહેલા પાંડવોને પણ સૈન્ય બળ જોઈએ છે અને દુર્યોધનને પણ સૈન્ય બળ જોઈએ છે। એટલે ભગવાનને બંને જણાએ જઈને વાત કરી કે અમારે તમારી જોડે થોડી ચર્ચા કરવી છે। એટલે ભગવાન કસોટી કરી છે કે આમાં લાયક કોણ છે। એટલે બંને જણાને કીધું તમે એક કામ કરજો, ઘરે આવજો, દ્વારિકામાં શાંતિથી વાતચીત કરીશું। એટલે દુર્યોધન અર્જુન વિચાર કરે છે પહેલું કોણ જાય, કારણ માગવાનું બંનેને એક છે, પહેલો જાય એને મળી જાય। ભગવાન શયનમાં છે, દુર્યોધન પહેલો પહોંચી ગયો, પણ કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભું રહેવું એ નોલેજ છે આપણી પાસે, વિવેક છે। દુર્યોધને વિચાર કર્યો કે ભગવાનની આંખ ખુલે ને સીધો જ હું કહી દઉં, એટલે માથા આગળ જઈને ઊભો રહ્યો। અર્જુન થોડો મોડો આવ્યો, દુર્યોધન તો મસ્તક આગળ ઊભો છે, એટલે અર્જુન ભગવાનના ચરણમાં જઈને ઊભો રહ્યો। ચરણમાં જઈને વંદન કર્યા અને ભગવાનની આંખ ખુલી ગઈ। અર્જુન આવી ગયો। દુર્યોધન કહેવા લાગ્યો ભગવાન પહેલો હું આવ્યો છું, માટે માંગવાનો અધિકાર મારો છે।
ભગવાને કીધું ના, પહેલી નજર અર્જુન ઉપર મારી પડી છે અને અર્જુન ઉંમરમાં નાનો છે એટલે માગવાનો અધિકાર અર્જુનનો છે. એટલે દુર્યોધન ડગી ગયો, આ સેના માગી જશે તો મને શું મળશે? ભગવાને કીધું સાંભળી લો, માગનારા બે છે અને વસ્તુ એક જ છે. હું વિભાજન કરી દઉં છું. એક બાજુ મારી અક્ષોહિણી સેના છે અને બીજી બાજુ હું એકલો છું. તમારા બંને વચ્ચે હું પ્રતિજ્ઞા લઉં છું કે મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર ઉપાડીશ નહીં, પણ માગવાનો અધિકાર કોનો છે? અર્જુનનો. અર્જુન માગ. ત્યારે અર્જુન બોલ્યો છે મારે માગવાનું ન હોય. ના માગ્યું જાજુ આવે કહેવત છે, પણ સમાજની કહેવત જુદી છે. માગ્યા વગર માય પીરસે નહીં, એટલે માગો માગો માગો. પણ શાસ્ત્ર કહે છે ન માગ્યું જાજુ આવે. વૈષ્ણવતા તે છે, વૈષ્ણવ પ્રભુને શરમ નથી હલતો કે ભગવાન મને આપો આપો આપો. દયારામભાઈ દીદી કહે છે ઉદારી આવે નાથને વ્યાપાર સરખું ગણાય. 5 રૂપિયા મૂકીને 5 લાખ માગીએ તો ભગવાન જોડે સોદો જ કરે ને. આપણે મૂક્યા 5 રૂપિયા પણ 5 લાખ માગી લીધા. અર્જુને કીધું ભગવાનને માગવાનું નહીં, આપ જી આપો એક કૃપા છે. ભગવાને કીધું નહીં આજે તો માગવું પડશે. ત્યારે અર્જુન બોલ્યો આપ મને માગવાનું કહો તો એક માગું, આપ મારા પક્ષમાં રહો. અરે હું શસ્ત્ર ઉપાડવાનું નથી. દુર્યોધન તો ખુશ થઈ ગયો, મારે જોઈતું તે વગર માગે મળી ગયું. ભગવાને કીધું અર્જુન વિચાર કરો જોઈ, હું શસ્ત્ર નહીં ઉપાડું. ત્યારે અર્જુન બોલ્યો મારે શસ્ત્ર ઉપાડવાની તમને જે કોઈ જરૂર નથી, તો મારે શું કામ કરવાનું? તમારે એક કામ કરવાનું, મારું ગાડું હંકારવાનું. બસ સવારમાં ઉઠતાની સાથે તમારું ગાડું એને સોંપી દો. નારાયણ 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 રામ રામ રામ, અને ગાડું ચલાવે છે કે નહીં જોવો. શાસ્ત્ર તો ત્યાં સુધી કે છે તમે ઘરની બહાર નીકળો ત્યારે એને યાદ કરી દો. વૈદિક માર્ગની અંદર કમસે કમ 2 વખત ભગવાનને યાદ કરવાની આજ્ઞા કરે છે. એક સવારમાં ઉઠો ત્યારે યાદ કરો, અને બીજું રાત્રે સુવો ને ત્યારે યાદ કરો. વધારે કરો તો વધારે સારું, પણ કમસે કમ 2 વખત તો યાદ કરો. નિદ્રા મહી તહી હતું ન ભાન જ્યારે, ત્યારે જેણે કીધું રક્ષણ મારું, તેને પ્રભાતે પ્રથમ સ્મરણો, કાર્યો બીજા દિવસના પછીથી કરું. જે ભગવાને રાત્રિમાં મારું રક્ષણ કર્યું છે, જે ભગવાને દિવસમાં મારું રક્ષણ કર્યું છે, એ પ્રભુને હું વંદન કરું. સોંપી દો રક્ત મારો. હરી મારું ગાડું હંકારું કાંઈ ન જાણું. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ને ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ને ભક્તિ બે પૈડા રથના. ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના. શ્રી ગૌ માતા કી ઓ. नमः पार्वती पतये महादेव. आइए इन तपस्थली के भूमि पर आद्य शक्ति जगदम्बिका का गुणानुवाद सुनने के लिए तत्काल हनुमान जी महाराज के सानिध्य में देवी भागवत का 3रा दिन
और तीसरा दिन में द्वितीय सत्र में उपस्थित माताएं, भाइयों और कृष्णाश्रय आश्रम यूट्यूब चैनल पर देख रहे सभी वैष्णव भक्तों को जय सिया राम, जय श्री कृष्ण। जीवन एक संघर्ष है। सवार પડતાની સાથે આપણે યુદ્ધની શરૂઆત કરીએ છીએ અને સાંજ પડે ત્યારે થોડા નિરાશ થઈ, નારાજ થઈ ઘરે પાછા આવીએ છીએ। આપણે ક્યારેક ક્યારેક નાસીપાસ થઈ જવાય છે, છોડી દઉં, ભાગી જવું, મૂકી દઉં, પણ જેને જીવન જીવી જાણ્યું છે એવા મહાપુરુષોને યાદ કરું। ક્યાંય ભાગી જવાનો વિચાર નથી કર્યો, ક્યાંય છોડી દેવાનો વિચાર ન કર્યો, ક્યાંય મૂકી દેવાનો વિચાર નથી કર્યો। જેને આપણે બધા આરાધ્ય દેવ કહીએ છીએ એવા કૃષ્ણની જીવનમાં ક્યારેક ડૂબકી લગાડો। એના જેવું આપણને દુઃખ પડ્યું છે ખરું? રામના જેવો 14 વર્ષનો વનવાસ આપણને પ્રાપ્ત થયો છે ખરો? બધું જ છે, પણ છતાંય વનચરની અંદર આદિવાસી જેવું જીવન જીવી ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ બની અયોધ્યામાં પાછા પધાર્યા છે। પોતાના સસુરનો પણ સહયોગ ન લીધો, પોતાના સ્વજનોનો પણ સહયોગ ન લીધો। વચન તો એક જ હતું, અયોધ્યામાંથી બહાર જવાનું, પણ ન જનકપુરમાંથી સેના મંગાવી કે વ્યવસ્થાઓ મંગાવી, ના કોઈ સ્વજનોનો સહયોગ લીધો, ન કોઈ સમાજનો સહયોગ લીધો। કેવલ પ્રભુએ સહયોગ લીધો તો વંચર જીવોનો સહયોગ લીધો। આદિવાસી સમાજની સાથે રહી 14 વર્ષ સુધી ભગવાન અયોધ્યામાંથી વનવાસમાં જઈ રહ્યા છે। કૃષ્ણના જીવનમાં એના કરતાં વધારે સંઘર્ષ છે। આપણે તો એવા કોઈ સંઘર્ષ હજુ આવ્યા જ નથી। જન્મતાની સાથે મા બાપને છોડવા પડે, કદાચ શરીર છોડીને જતું રહેતો વાત અલગ છે, પણ એ તો દેવકી ને વસુદેવ બંને છે, અને છતાંય ગોકુળમાં જઈને રહેવું પડે। ત્યાં જઈને શું ભગવાનને સુખ મળી ગયું ખરું? માખણ હજુ આરોગ્ય નથી, દૂધ પાન કર્યું નથી ને ત્યાં પૂતનાનું વિષપાન કરવાનો સમય આવી ગયો। તો કૃષ્ણએ ક્યાંય ના પાડી, રડ્યા નહીં, વિષપાન પણ કરી લીધું। ગીતા તિથિ કે જે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો કઈ રહીને ચિતા। માન અને અપમાનમાં જે સ્થિર રહી શકે, લાભ અને ગેરલાભમાં જે સ્થિર રહી શકે, એ કેવો છે? ગુણાતીત છે। કૃષ્ણના જીવનમાં ભર સભાની અંદર મહાભારતના યુદ્ધમાં અગ્રપૂજા કોની થાય? બધાએ જાહેર કર્યું કૃષ્ણની પૂજા થાય। અને એ સમય ભર સભામાં શિશુપાલ અપશબ્દ બોલે, અપમાન કરે, લજ્જિત કરે, પણ કૃષ્ણના જીવનમાં ક્યાંય દુઃખ નથી। વિષ્ણુ શાસ્ત્રમાં તેથી નામ આપ્યું અવ્યય। જેના જીવનમાં કોઈ વ્યય જ નહીં, નેગેટિવ કોઈ વિચાર જ નથી, બધું જ પોઝિટિવ છે। સંકટભંજન, તૃણાવત, બકાસુર, ઘેનુકાસુર, દાવાગ્નિ, કેટલા રાક્ષસોનો સામનો કર્યો, કેટલા રાજાઓનો સામનો કર્યો, તો કૃષ્ણ ક્યાં સુધી પહોંચ્યા? દ્વારિકાધીશ સુધી પહોંચી ગયા। આ કૃષ્ણની થિયરી આપણને બધાને કહે છે તમારે મારા જેવા મહાન બનવું છે તો સંસારના કાંટાઓને ધીરે ધીરે દૂર કરતા જાઓ તો મારા જેવા બની શકો છો। એક ભક્ત સુંદર શ્રી રાધાની કથા કહે છે કે ભગવાને વ્રજ છોડ્યા પછી શ્રી રાધાજીને મળ્યા નથી। રાધા એક શક્તિ છે, રાધા એક ભક્તિ છે, રાધા એ પ્રભુની પ્રિયતમા છે અને રાધા એ કૃષ્ણનો પ્રાણ છે। ઘણા સમય પછી ભગવાન અને શ્રી રાધા બંને સ્વર્ગમાં ભેગા થઈ ગયા। સામે રાધા આવી એટલે કૃષ્ણે
ખચક્યા થોડાક. ક્ષોભ થયો કે મેં કોઈ દિવસ એને યાદ કરી નથી. સામે ચાલીને રાધાએ કૃષ્ણને પોકાર કર્યો, કેમ છો દ્વારિકાધીશ, મજામાં છો ને? એટલે કન્યાને થોડું ન ગમ્યું. હું તારો તો કાનો છું, તું મને દ્વારિકાધીશ કેમ કે છો? ત્યારે રાધા બોલી, યમુનાના મીઠા જળ છોડી તમે સમુદ્રના ખારા જળમાં ચાલી ગયા. આ યમુનાનો કિનારો, યમુનાની મધુરતા છોડી અને તમે સમુદ્ર મધ્યે ચાલી ગયા. વાંસળીને છોડી તમે શંખનાદ કરતા થઈ ગયા. આ છાણ માટીના કપડા છોડીને તમે તો વૈભવશાળી બની ગયા. તમે કેટલા મહાન બની ગયા. કન્યાએ કીધું, આવું બધું કહીશ સાંભળીશ તો પછી વધારે તકલીફ થશે, લાઈને વાતને વાળી દો. એટલે કન્યાએ કીધું, રાધા સાચું કહું તને, તું બહુ યાદ આવતી હતી. ક્યારેક ક્યારેક તો મારી આંખમાંથી આંસુ આવી જતા હતા. તું મને યાદ કરતી હતી? ત્યારે રાધા બોલી છે, કનૈયા તમે તો મને યાદ કરીને આંખના આંસુડા દ્વારા તમે બહાર કાઢી નાખતા હતા, પણ હું તો રડતી જ નથી. તું મારા વિયોગમાં રડી નથી? ના. કેમ? કે આંખમાં આંસુ લાવી તમે તો મારા નયનમાં સમાયેલા છો. આંખમાં આંસુ દ્વારા મારે તમને બહાર નથી કાઢવા, કે તેથી હું રડી પણ નથી. आधी रात निखंड की लोग नगर के सोए, जिसको चिंता यार की वो कहां से सोए. उद्धव गीताમાં બતાવે છે કે જ્યારે ઉદ્ધવ ગોપીઓને સમજાવવા જાય ને ત્યારે ગોપી કહે છે, ઉદ્ધવ અમારી સ્થિતિ કેવી છે? અમે રાતને કૃષ્ણ માનીએ છીએ અને દિવસને અમે રાત માનીએ છીએ. चल बसी रात ढल चुका चांद, हो गई हमसे मुलाकात, चलो सो जाए. ઉદ્ધવ અમને ખબર નથી કન્યાએ વ્રત છોડે કેટલા દિવસ થયા, પણ ઉદ્ધવ અમારા ઘરના માખણના માટલા જો. શ્રી મહાપ્રભુજી તેથી કહે છે, ગુરુ કરો, ગોપીજનોને ગુરુ કરો. ક્યારેય નિરાશ નથી થઈ ગોપી. આજે આવશે કનૈયો, આજે આવશે, આજે આવશે. રોજ શણગાર સજે, રોજ વસ્ત્ર પરિધાન કરે, રોજ ઘર સુશોભિત કરે, રોજ વલોણું કરીને માખણ મૂકી રાખે. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. ઉદ્ધવ અમારા ઘરના માખણના માટલા જો. એટલા દિવસ કનૈયાએ વ્રત છોડે થયા છે. ઉદ્ધવ શું કહું તને, જે દિવસથી ભગવાન વ્રત છોડીને ગયા છે ને તે દિવસથી અમારે ચોમાસું બેસી ગયું છે. કબીર કહેતે હૈ, કબીર હસના દૂર કરો, રોને સે કર લો પ્રીત, બિન રોહે પ્રીત પાઈએ. બહુ રડ્યા આપણે બધાએ. પૈસા નથી, કોઈ બોલતું નથી, કોઈ મારું નથી, કોઈ મારી સામું જોતું નથી, કોઈ મારું કામ કરતું નથી. રોજ રડરડ કરીએ છીએ. ક્યારેક રડો, ઈશ્વર માટે રડો. મારો શ્યામ મને મળતો નથી, મારો શ્યામ મને મળતો નથી. રાધા રડતી, ગોપી રડતી, મીરા શોધે રડતી રડતી, શ્યામ મને મળતો નથી, મારો શ્યામ મને મળતો નથી. રુદન કરતી વ્રજ કિનારી, सकल जगत के काज विहारी, पायो शरण में बलिहारी, पायो शरण में बलिहारी, दिल में ध्यान लगावे श्याम विना व्रज सोनू लागे, श्याम
વિના વ્રજ સોનું લાગે. કેવો કૃષ્ણનો પ્રેમ છે ગોપીને. ઉદ્ધવ જે ગોપીઓને સમજાવે છે, ઉદ્ધવ સમજાવવા ગયો છે ગોપીને, પણ ઉદ્ધવ સમજી ગયો ગોપી પ્રેમ જેવો પ્રેમ મથુરામાં કોઈ આપી શકે એમ નથી. ઉદ્ધવે થોડું વેદાંત બતાવ્યું, અરે ગોપી તમે કન્યાને ભૂલી જશો ને તો કન્યા તમને ભૂલી જશે. તમારું મન ઘરમાં લગાડી દો, બાળકોમાં લગાડી દો. गमार गोपी दांत काढ़ी हंसवा लगी, उद्धव मथुरा वासी का मन दो चार है क्या? एक घर काम पे लगाते, एक खेत में लगाते, एक बच्चे के साथ लगाते. अरे उद्धव हमेरा मन तो एक ही है और वो मन कृष्ण में लगा है, दूसरा हो तो दूसरी जगह पे लगाए नहीं. उद्धव पुकार से वो मिलते हैं, फिर दूसरी बात करते क्यों? जो प्यार है वो प्यार है, फिर दूसरी बात तो करते क्यों? बस तुम एक बार खुला दिल थी, हृदय ना भाव थी पुकार करो. आवीने उभो छे कि नहीं जोવો तो तुम्हारी जोड़े. એ આવીને ઊભો છે, તમને કહે છે ચિંતા ન કરીશ, તારું કામ કરી દઈશ, પણ આપણને વિશ્વાસ નથી. ક્યાં છે કનૈયો, ક્યાં છે કનૈયો, ક્યાં છે કનૈયો? કારણ આપણે તો કનૈયાને જોયો છે કેવો મોરપીંછવાળો, માખણ ખાતો, રાધા જોડે, ગાય જોડે. પણ કનૈયો તો કહે છે હું તો ભૂલ ભૂલામણી જેવો છું, વેશભૂષાવાળો છું, હું ફાટલા કપડાં પહેરીને આવું, હું રક્તપિત્યો થઈને આવું, હું દુબળો બનીને આવી જાઉં, સંતા કુકડી રમું છું તમારી જોડે, મને શોધો. તો કલાકારોએ બનાવીને મૂકી દીધો કે આપણે એને શોધવા જઈએ તો એ ક્યાંય નહીં મળે. નાહમ વસામે વૈકુંઠે ન યોગી નામ દુર્લભમ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. સુરદાસી કહે છે ઊભો ઊભો ગાવું તો બેઠો બેઠો સાંભળે, અને બેઠો બેઠો ગાવું તો ઊભો ઊભો સાંભળે. કેવો છે કૃષ્ણ, પણ ક્યાંય નાસીપાસ નથી. મહાભારતના યુદ્ધમાં યુદ્ધ કરવા માટે અર્જુન તત્પર બનેલો છે. સેનયોરુ ભૈરો મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. કેવો હુકમ કરી દીધો, હે અચ્યુત, હે કેશવ, મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. અને યસર કહીને કૃષ્ણ રથ હંકારે. એમને રથ આપણા બધાનો હંકારે ખરો. અર્જુનમાં શું જોયું હશે કે ભગવાન સારથી બની ગયા. મહાભારતના યુદ્ધ પહેલા પાંડવોને પણ સૈન્ય બળ જોઈએ છે અને દુર્યોધનને પણ સૈન્ય બળ જોઈએ છે. એટલે ભગવાનને બંને જણાએ જઈને વાત કરી કે અમારે તમારી જોડે થોડી ચર્ચા કરવી છે. એટલે ભગવાન કસોટી કરી છે કે આમાં લાયક કોણ છે. એટલે બંને જણાને કીધું તમે કામ કરજો, ઘરે આવજો, દ્વારિકામાં શાંતિથી વાતચીત કરીશું. એટલે દુર્યોધન અર્જુન વિચાર કરે છે પહેલું કોણ જાય, કારણ માગવાનું બંને એક છે. પહેલો જાય એને મળી જાય. ભગવાન શયનમાં છે. દુર્યોધન પહેલો પહોંચી ગયો, પણ કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભું રહેવું એ નોલેજ છે આપણી પાસે, વિવેક છે. દુર્યોધને વિચાર કર્યો કે ભગવાનની આંખ ખુલે ને સીધો જ હું કહી દઉં. એટલે માથા આગળ જઈને ઊભો રહ્યો. અર્જુન થોડો મોડો આવ્યો. દુર્યોધન તો મસ્તક આગળ ઊભો છે. એટલે અર્જુન ભગવાનના ચરણમાં જઈને ઊભો રહ્યો. ચરણમાં જઈને વંદન કર્યા અને ભગવાનની આંખ ખુલી ગઈ. અર્જુન આવી ગયો. દુર્યોધન કહેવા લાગ્યો ભગવાન પહેલો હું આવ્યો છું, માટે માંગવાનો અધિકાર મારો છે. ભગવાને કીધું ના, પહેલી નજર અર્જુન ઉપર મારી પડી છે અને અર્જુન ઉંમરમાં નાનો છે એટલે માગવાનો અધિકાર અર્જુનનો છે. એટલે દુર્યોધન ડગી ગયો. આ સેના માગી જશે તો મને શું મળશે? ભગવાને કીધું સાંભળી લો, માગનારા બે છે અને વસ્તુ એક જ છે. હું વિભાજન કરી દઉં છું.
એક બાજુ મારી અક્ષોહિણી સેના છે અને બીજી બાજુ હું એકલો છું. તમારા બંને વચ્ચે હું પ્રતિજ્ઞા લઉં છું કે મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર ઉપાડીશ નહીં, પણ માગવાનો અધિકાર કોનો છે? અર્જુનનો. અર્જુન માગ. ત્યારે અર્જુન બોલ્યો છે મારે માગવાનું ન હોય. ના માગ્યું જાજુ આવે કહેવત છે, પણ સમાજની કહેવત જુદી છે. માગ્યા વગર માય પીરસે નહીં, એટલે માગો માગો માગો. પણ શાસ્ત્ર કહે છે ન માગ્યું જાજુ આવે. વૈષ્ણવતા તે છે. વૈષ્ણવ પ્રભુને શરમ નથી હલતો કે ભગવાન મને આપો આપો આપો. દયારામભાઈ દીદી કહે છે ઉદારી આવે નાથને વ્યાપાર સરખું ગણાય. 5 રૂપિયા મૂકીને 5 લાખ માગીએ તો ભગવાન જોડે સોદો જ કરે ને. આપણે મૂક્યા 5 રૂપિયા પણ 5 લાખ માગી લીધા. અર્જુને કીધું ભગવાન માગવાનું નહીં, આપ જી આપો એક કૃપા છે. ભગવાને કીધું નહીં આજે તો માગવું પડશે. ત્યારે અર્જુન બોલ્યો આપ મને માગવાનું કહો તો એક માગું, આપ મારા પક્ષમાં રહો. અરે હું શસ્ત્ર ઉપાડવાનું નથી. દુર્યોધન તો ખુશ થઈ ગયો, મારે જોઈતું તે વગર માગે મળી ગયું. ભગવાને કીધું અર્જુન વિચાર કરો જોઈ, હું શસ્ત્ર નહીં ઉપાડું. ત્યારે અર્જુન બોલ્યો મારે શસ્ત્ર ઉપાડવાની તમને જે કોઈ જરૂર નથી, તો મારે શું કામ કરવાનું? તમારે એક કામ કરવાનું, મારું ગાડું હંકારવાનું. બસ સવારમાં ઉઠતાની સાથે તમારું ગાડું એને સોંપી દો. નારાયણ 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 રામ રામ રામ, અને ગાડું ચલાવે છે કે નહીં જુઓ. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે તમે ઘરની બહાર નીકળો ત્યારે એને યાદ કરી દો. વૈદિક માર્ગની અંદર કમસે કમ 2 વખત ભગવાનને યાદ કરવાની આજ્ઞા કરે છે. એક સવારમાં ઉઠો ત્યારે યાદ કરો, અને બીજું રાત્રે સૂવો ને ત્યારે યાદ કરો. વધારે કરો તો વધારે સારું, પણ કમસે કમ 2 વખત તો યાદ કરો. નિદ્રા મહી તહી હતું ન ભાન જ્યારે, ત્યારે જેણે કીધું રક્ષણ મારું, તેને પ્રભાતે પ્રથમ સ્મરણો કાર્યો બીજા દિવસના પછીથી કરું. જે ભગવાને રાત્રિમાં મારું રક્ષણ કર્યું છે, જે ભગવાને દિવસમાં મારું રક્ષણ કર્યું છે, એ પ્રભુને હું વંદન કરું. સોંપી દો રથ તમારો. હરી મારું ગાડું હંકારું કાંઈ ન જાણું. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના, જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. ચલાવવાને હું સમરથના, ચલાવવાને હું સમરથના. ના ગોળાઓ ના દોડે જ્યાં ત્યાં દે દરકારથી. મારા જીવન રથના સાર. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સાર. હરી બોલ. જ્ઞાન ગીતાયુપદેશી મુજને, જ્ઞાન ગીતાયુપદેશી બનાવજો પરમારથી. મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના
કેરો પંથ ન મૂકું, ભક્તિને કેરો પંથ ન ઓ મનડો મારો કદી ન વિસરે, મનડો મારો કદી ન વિસરે, જ્યાં ત્યાં દે દરકારથી મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, મારા જીવન રથના સારથી, મારા જીવન રથના